નમસ્કાર દર્શક મિત્રો, આજનો પ્રોજેક્ટ એક તો પહેલા તમારા બજેટમાં લઈ આવ્યો છો ને જો તો ખરા બજેટમાં જ તમને આ સાઈઝનું રસોડું મળે છે, એટલે કે રૂમ કરતાં પણ મોટું કિચનમાં સાથેનો પ્રોજેક્ટ તમારા માટે લઈ આવ્યો છું. તો ચાલો બારે શું છે એલિવેશન, શું છે પ્રાઇસ, કયા લોકેશનમાં છે અને તમે કઈ રીતે લઈ શકો છો, બધી ડિટેલ આજના વિડીયોમાં. તો ચાલો શરૂ કરીએ. સૌ પ્રથમ પ્રોજેક્ટની વાત કરીએ એ પહેલા જો તમને મારું કામ ગમતું હોય તો વિડીયોને લાઇક કરી આપજો. આપણી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી આપજો. તમારા માટે ઘણું મોટું પ્લાનિંગ કરી રહ્યો છો અને એનું અપડેટ જોતો હોય તો આપણા ઇન્સ્ટા પેજ ઉપર પણ આપણે ફોલો કરી લેજો. હવે વાત કરીએ તો આ સુંદર મજાના મિની બંગલોના એલિવેશન સાથેનો આજનો 3 BHK નો પ્રોજેક્ટ લઈને આવ્યો છું. 65 વાર આસપાસ જગ્યા છે. આ રહેવાનું છે તમારું ફ્રન્ટ, તમારા બંગલોનું ફ્રન્ટ રહેવાનું છે, જ્યાં મેઇન ગેટથી તમે એન્ટર થશો અને સીધું જ તમને જોવા મળશે આ રીતનું કંઈક તમારું પાર્કિંગ, જ્યાં આરામથી 2 વ્હીલર પાર્ક થઈ જશે. અહીંયા પણ તમને વરસાદના પાણીના સ્ટોરેજ માટેનો અલગથી વોટર ટેન્ક જોવા મળી જશે અને તમારું RMCનું ને બોરના પાણીનો વોટર ટેન્ક અલગ છે. બાકી આ બાજુ નાનકડો એવો વોશ એરિયા ડિઝાઇન કરવામાં આવેલો છે અને આ બાજુ તમને જોવા મળી જશે તમારું કોમન ટોયલેટ. મેઇન ગેટથી એન્ટર થતાં તમને બીજી વાત કહું તો આપણા આજના આ પ્રોજેક્ટમાં ખાલી તમને ખોખું નથી આપવાનું, પરંતુ POP, લાઇટિંગ, વોલપેપર એઝ ઇટ ઇઝ તમે જોઈ રહ્યા છો એ રીતનું તમને આ ટેનામેન્ટ મળવાનું છે. સૌ પ્રથમ આપણે હોલની વાત કરું તો આ સાઇઝમાં તમારો હોલ રહેવાનો છે. આ બાજુ તમને વોલપેપર સરસ મજાનું ડિઝાઇન કરીને જોવા મળી જશે. એકવાર POP નો તો લુક જો લાઇટિંગ સાથે કેવું મસ્ત લાગે છે. અને જે મોટા મોટા કરોડના બંગલોઝમાં જે ફેસિલિટી આપવાની હોય એવી 3 ટેક લાઇટિંગની ફેસિલિટી છે. જો તમે કઈ રીતે વર્ક કરે છે, મતલબ એક જ લાઇટ 3 કલરમાં ઓપરેટ થાય ને એ રીતની કંઈક આપણે અહીંયા સિસ્ટમ બેસાડવામાં આવેલી છે. લિવિંગ રૂમ તમને એકદમ સેપરેટેડ જોવા મળે છે. ત્યારબાદ અહીંયા છે ઉપર જવા માટેની સીડી. સીડીની બાજુમાં તમને જોવા મળી જશે તમારો આવડો મોટો ડાઇનિંગ, આપણે કહીએ તો સ્પેસ, જ્યાં તમે 4 થી 5 લોકોનું ડાઇનિંગ ટેબલ સેટ કરી શકો છો. ને આ ટેનામેન્ટની મેઇન USP તો એનું કિચન જ છે. લેડીઝને એક બજેટ રેન્જમાં આ રીતનું કિચન જોવા મળી જાય તો બીજું તો શું જોઈએ તમારે. આ રહેશે તમારો મેઇન પ્લેટફોર્મ, જે પણ આવડી મોટી સાઇઝમાં છે. ત્યારબાદ તમે 2 થી 3 લાદી મૂકશો ત્યાર બાજુ તમને જોવા મળશે આ બાજુ તમારું સર્વિસ પ્લેટફોર્મ, ને અહીંયા પણ આ રીતે માર્બલનું વર્ક ને બધું જોવા મળી જશે. પાછળની બાજુ તમને જોવા મળે છે તમારો વોશ યાર્ડ એરિયા, જે કંઈક આ રીતે ડિઝાઇન કરવામાં આવેલો છે ને આવડી મોટી સાઇઝમાં છે. તમામ સ્ટાન્ડર્ડ ફિટિંગ જોવા મળી જશે. અને ચિંતા ન કરો, ગ્રાઉન્ડ ફ્લોરમાં બારે જે કોમન ટોયલેટ આપવામાં આવેલું હતું તો અંદર તમને કોમન વોશરૂમ આપવામાં આવેલો છે, કે આપણે જેને કહીએ આપણી ભાષામાં તો બાથરૂમ આપવામાં આવેલું છે. હવે આપણે આજના મિની ટેનામેન્ટમાં પણ 3 ફ્લોર આપેલા છે. ફર્સ્ટ ફ્લોર ઉપર 2 રૂમ છે ને એની ઉપરના ફ્લોર ઉપર 1 રૂમ આપવામાં આવેલો છે. તો જ્યારે તમારા ઘરના લેડીઝ કે તમારા મમ્મી અહીંયા જમવાનું બનાવી લેશે ત્યારે તમને બોલાવવા માટે અહીંયા સીડીએથી ઊભા રાડું નહીં પાડવી પડે, એના માટેની પણ આપણે ફેસિલિટી આપેલી છે, જે અહીંયા આપેલી છે. આ બેલ તમારે ફર્સ્ટ ફ્લોર ઉપર વાગશે અને આ બેલ તમારે સેકન્ડ ફ્લોર ઉપર વાગશે. એટલે ખાલી એક ક્લિક ઉપર જ તમારા ઉપરનું આખું ફેમિલી નીચે આવી જશે, કારણ કે એ અલાર્મ હશે કે ચાલો હવે ડિનર કરવા. આપણે ચાલીએ ઉપર અને 2 બેડરૂમ એક્સપ્લોર કરીએ અને કઈ રીતે ડિઝાઇન કરવામાં આવેલા છે તેની માહિતી હું તમને આપી દઉં. આ ટેનામેન્ટ તમે પરચેસ કરો તો તમારા નાના બધા ખર્ચા છે ને બચાવી લઈને એવી રીતનો પ્રોજેક્ટ લઈ આવ્યો છું. અહીંયા પાર્ટેશન માટે ગોલ્ડન કલરની સરસ મજાનું તમને અહીંયા આ શું કહેવાય અને ગ્રીલ ટાઈપ આપેલું છે. પ્લસમાં સીડીના સ્ટેપ ઉપર પણ તમને સરસ મજાનું લાઇટિંગનું વર્ક જોવા મળી જશે, એ પણ આ ભાવમાં. તો કહેશો કે ભાવ તો કયો, તો હું કહીશ પહેલાં વિડીયો તો પૂરો જોવો પછી ભાવ પૂછજો, બરોબર. ફર્સ્ટ ફ્લોર ઉપર આપણે આવી ગયા છીએ. 2 બેડરૂમ ડિઝાઇન કરેલા છે, જેમાંનો આપણો આ રહેશે ફર્સ્ટ બેડરૂમ. સાચું કહું ને, આપણે ફર્સ્ટ બેડરૂમમાં ફર્સ્ટ ફ્લોર ઉપર ડિઝાઇન કરવામાં આવેલો છે. સેમ એઝ ઇટ ઇઝ લાઇટિંગનું વર્ક છે, એક અસલ મજાનું વોલપેપર મારેલું છે. સામેની બાજુ આખો વોર્ડરોબ એરિયા, વેન્ટિલેશન માટે તમને અહીંયા જોવા મળી જશે તમારી વિન્ડો, એ પણ સેફ્ટી ગ્રીલ સાથે. અને કંઈક આવું લાગવાનું છે તમારું અટેચ ટોયલેટ બાથરૂમ. હવે જે આપણે કિચન પાસે પેલી બેલની વાત કરી તો એ બેલ અહીંયા રાખવામાં આવેલી છે, કે જેથી બંને રૂમવાળા લોકોને સંભળાઈ જાય કે આપણે નીચે બોલાવવામાં આવેલા છે. આ રહેવાનો છે તમારો માસ્ટર બેડરૂમ ફ્રન્ટ સાઈડનો. આ રીતની કંઈક ખૂબ જ સારી એવી સાઇઝમાં ડિફરન્ટ ટાઈપ વોલપેપર, વોર્ડરોબ માટેની જગ્યા અને આપણે કહીએ તો કે સેફ્ટી ગ્રીલ સાથેની તમને બાલ્કની, મતલબ નાનકડી સ્ટેન્ડિંગ બાલ્કની
અને આવું રહેવાનું છે કંઈક તમારું થર્ડ અટેચ ટોયલેટ બાથરૂમ. હજી ઉપર બાકી છે કારણ કે આપણે આ બંગલોમાં થર્ડ ફ્લોર પણ ડિઝાઇન કરવામાં આવેલો છે અને તમારો ત્રીજો રૂમ ત્યાં જ ડિઝાઇન કરવામાં આવેલો છે. તો જલ્દીથી ઉપર આવી જાઓ. હવે એક તો મારે તમારા પૈસા બચાવવા હોય, બીજી વસ્તુ મારે તમને બજેટમાં સારો પ્રોજેક્ટ એટલે કે સારું ઘર દેખાડવું હોય તો વાર તો લાગે ને થોડી. તો એટલા માટે જ તમારા માટે ઓછી જગ્યામાં આપણે 3 બેડ ડિઝાઇન કરેલા છે. સેકન્ડ ફ્લોર ઉપર આપણો ત્રીજો રૂમ આવે છે જેની પણ સાઇઝ એઝ ઇટ ઇઝ નીચેના રૂમની જેમ જ રહેવાની છે અને બધી ફેસિલિટી સાથે તમને આ થર્ડ બેડરૂમ મળવાનો છે. અને એક્ઝેક્ટ સામેની બાજુ આપણું ટેરેસ ડિઝાઇન કરવામાં આવેલું છે જેનો લુક પણ કંઈક આ રીતનો રહેવાનો છે. ફૂલ સાઇઝમાં તમને અહીંયા ટેરેસ જોવા મળી જશે અને બાકીનું ટેરેસ પણ કંઈ જતું નથી. આ સીડીએથી તમે એક્સેસ કરી શકો છો તમારું ઉપરનું પણ ટેરેસ જ્યાં પણ તમને 1000 લીટરની વોટર ટેન્ક ને બધું જોવા મળી જશે. હવે મેં તમને આ પ્રોજેક્ટની બધી ડિટેલ આપી દીધી છે. જો તમને આવડા મોટા કિચન સાથેનો આ પ્રોજેક્ટ ગમ્યો હોય, તમને મારું કામ ગમ્યું હોય અને તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક તો જરૂર કરજો, પરંતુ સ્ક્રીન ઉપર આપેલા નંબર ઉપર અમને કોલ કરીને જરૂર એકવાર આ પ્રોજેક્ટની વિઝિટ લ્યો. બહુ સરસ મજાનો પ્રોજેક્ટ ડિઝાઇન કરવામાં આવેલો છે અને આવડા મોટા કિચનમાં એ પણ બજેટ રેન્જમાં તમને ટેનામેન્ટ મળવું બહુ અઘરી વસ્તુ છે. તો આ પ્રોજેક્ટની વધુ માહિતી માટે તમે અમારો સંપર્ક કરી શકો છો. બાકી આપણે તમારા માટે ઘણી બધી વસ્તુ નવું લાવવા જઈ રહ્યા છીએ. એના માટે તમારે ખાલી એટલું જ કરવાનું રહેશે. જો તમે અમારી ચેનલ ઉપર ન હોય તો અત્યારે સબસ્ક્રાઇબ કરી દો અને આપણા ઇન્સ્ટાગ્રામ પેજ પણ છે એમાં જઈને અમને ફોલો કરી લો. તમને બધી પ્રોપર્ટીની અપડેટ્સ મળી જશે કારણ કે આપણું એક જ સપનું છે કે રાજકોટમાં પ્રોપર્ટી ગોતી હોય તો તમારી પાસે એક જ સરનામું હોવું જોઈએ છે, રાજકોટિયન લોક. બીજું નામ કીધું નિખિલ કપટા. આપણે મળીશું આપણા નવા વિડીયોમાં. ત્યાં સુધી અમારી સાથે જોડાયેલા રહો. જય હિન્દ દોસ્તો.